છોકરીઓ તમે શું કરો છો? આ મારા જેવા પતિને પામવા માટે તમે ફૂલ ચોખા ને કંકુથી પૂજા કરો છો તો થોડો મરચોનો ધુમાડો કરતો રહો ને. શું કહ્યું? એ તો હું એમ કહેતો હતો કે મારા જેવો પતિ મળે તો તમે પૂજા કરો ખરો? હા, પતિની પૂજા તો કરું, પણ લાકડીથી. લાકડીથી? હા, લાકડીથી. છાણ જેવા દેવ એવી પૂજા. છાણના દેવ ને કપાસિયાની આંખો. લ્યો, આ તો ચાલી ગઈ અને આ હીરાના છાણાનો કરી નાખ્યો. પથ્થરસિંહ, હીરાસિંહ ક્યાં છે? મંત્રીશ્વરને ત્યાં ઇન્દ્રાણીને લેવા ગયા છે. ઓહ, જાઓ એમને જલ્દી બોલાવી લાવો. જી. આમ ગયો ને આમ આવ્યો. ઓ મારી ઇન્દ્રાણી, મને એકલો મૂકીને તું ક્યાં સંતાણી? હા, મારું નામ ઇન્દ્રાણી ને કામ ઊંઘવાનું. ઊંઘવાનું? અરે તું તો ઊંઘમાં બેઠી છે કે પછી બેઠી બેઠી ઊંઘે છે? મને લાગે છે કે ભગવાનની પૂજા વેળાએ જોકત ખાતી હશે. બાપુ, એ બાપુ, શું છે? આ શું? ઇન્દ્રાણી બા નિંદર લે છે. આ તમે માણસ છો કે પછી પથારી? પલંગ. પલંગ નહીં, પથ્થર. એ પથ્થરિયા, તું અહીં કેમ દોડી આવ્યો? આ ચટ તૈયાર થવાનું કેવા? ક્યાં જવાનું છે? લંકા. ડુંગળીમાં એક તૈયાર થઈ ગયો છે. હે? લંકા જવાનું છે? હા ચાલો તારે. એમને સાથે લઈ લેવાના છે. પિતાજીએ કીધું તું યાદ છે? હા ખરી. પણ પિતાજીએ તો ઇન્દ્રાણી નામની ઘોડી લઈ જવાનું કહ્યું હતું. હવે ઘોડી હોય તો છોડી શું ફેર પડ્યો? સમજશે. બીજું શું? આપણે તો આને લઈ જઈશું. મને ક્યાં લઈ જવાની છે? લંકા. મારી બા ના પાડશે તો બાપુને અહીં મોકલી દેશું. પણ આજથી તું મારી આંખણી અને હું તારો માવન. શું કહ્યું? આ તમારી વાત પૂરી કરી. તો ઠીક. બાકી ચાલો મારા ગજગામીની આપણે લંકા બાજુ જઈએ. માધવી, પથ્થરસિંહ હીરાસિંહને બોલાવા ગયા. તે પણ હીરાસિંહની સાથે બેસી ગયા કે શું? ના, આવજો કુંવરીબા. ક્યાં ગયા હતા અત્યાર સુધી? પિતાજીએ પ્રધાનની ઇન્દ્રાણી લાવવાનું કહ્યું હતું, કેટલો રોકાયો હતો. તે લાવ્યા? હા, મંત્રીશ્વરનું સોંપેલું કામ તો પૂરું કરવું જોઈએ ને. જો ને આ રહી. અરે, તમે તો ઘોડી લેવા ગયા હતા ને? ઘોડી ના મળે તો છોડી ઉપાડી લાવ્યો ને. ઘોડીને છોડીમાં શું ફેર? હવે ઝટ ચાલો, નહીં તો પાછી ઊંઘી જશે. જો ઊંઘી ગઈ ને. ચાલો ચાલો, બાર સૌ રાહ જુએ છે. ચાલો ચાલો, ઊંઘવા આવ્યા છે નાના. યુવરાજ જી, તારા દેવીની વિદાયની બધી જ તૈયારીઓ થઈ ગઈ છે ને? હા પિતાજી. લ્યો, તારા દેવી આવી રહ્યા છે. આશીષ આપો મહારાજ. ચિરંજીવી રહો બેટા. તમે તો લંકા નરેશના દીકરી, જ્યારે અમે ખોબા જેવડા ઘોઘા ગામના ધણી. તમારી મહેમાન ગતિમાં કઈ ઉણપ રહી ગઈ હોય તો? એ શું બોલ્યા મહારાજ? જે મહેમાન ગતિમાં મન ભળ્યું હોય એમાં ઉણપ શાની? બધુંય ભૂલાશે, પણ આપની મહેમાન ગતિ નહીં ભૂલાય, ક્યારેય નહીં ભૂલાય. દીકરી, લંકા નરેશને મારા વંદન કહેજો. જરૂર મહારાજ. ને આપને લંકાના પાદર સુધી હેમકેમ પહોંચાડવાની જવાબદારી અમારી છે. યુવરાજ જી પિતાજી. રાજકુમારી તારા દેવીને લંકા સુધી સુખરૂપ પહોંચાડવાની જવાબદારી હું આપને સોંપું છું. અમારી આજ્ઞા છે. જેવી આજ્ઞા પિતાજી. ને અમારા કુંવરીબાની ઈચ્છા. ચૂપ. ચાલો તારા દેવી. તારા દેવી, ઘોઘાથી જતા રસ્તામાં શ્રવણ સ્મૃતિ મંદિર આવે છે. આપણે ત્યાં દર્શને જઈશું? જરૂર, મારા ભીમદેવ, અવશ્ય જઈશું. તો કુમાર તારાને લંકાના પાદર સુધી પહોંચાડવા ગયો છે એમ? હા ઝાંઝુડી, આ તારી ઉતાવળને લીધે મેં આ તારાને ખોઈ, નહીં તો આ તારા મારી હોત. ને તારી ઉતાવળને લીધે મેં આજે કુમારને ખોયો, ને તો કુમાર આજે મારો હોત. મારી ઉતાવળ? હા. ના ના, મારી ઉતાવળ. હા હા, તારી ઉતાવળ. અને તું વાળા કુમારને ઉપાડવા નહોતી ગઈ? ને તું કુંવરીને ઉપાડવાનો તો ગયો. એ તો પહોંચી ગયો છે લંકાને પાદરે. ઝાંઝુડી, હજુ મોડું નથી થયું. અરે હું એ લોકને લંકાના પાદર સુધી પહોંચવા દઈશ ત્યારે ને. એમ? તો અમરિયા, હું એ કુમારને મારો કરીને જ જંપીશ. વાહ, કેવી મજાની રાત. પવન પણ કેવો મંદ મંદ વાય છે અને ઝાડ પણ કેવો ધીમા ધીમા ડોલે છે. આવી મજાની રાતે ફક્ત એક જ કામ કરવાનું મન થાય, અને તે શું છે? અરે હું તને એમ કહું છું કે તને અહીં ઊંઘવા માટે લાવ્યો છું. જો જો ગાડી, આ કેવી મજાની રાત છે
હા કેવી મજાની રાત છે છે ને, હું તને એ જ કહું છું. પવન પણ કેવો મંદ મંદ વાય છે અરે વાહ મારી મીઠડી, હું તને એ જ કહું છું. ઝાડ પણ કેવા ધીમા ધીમા ડોલે છે ડોલે છે ને, વાહ વાહ, હું તને એ જ કહું છું. આવી રાતે તો એક જ કામ કરવાનું મન થાય છે, કયું? ઊંઘવાનું. લો, આ તો ઊંઘી ગઈ. મને લાગે છે કે આ ઇન્દ્રાણી જન્મતા વેત રડી નહીં હોય, પણ નસકોરું જ બોલાવ્યું છે. અરે આ તો તારું નસકોરું છે કે પછી નગારું? શું વિચાર કરો છો તારા દેવી? કુમાર, હમ? તમે મારું ધ્યાન રાખવા આવ્યા છો ને? પણ શું ધ્યાન રાખ્યું? કેમ? કેમ શું? મારી રાતોની નિંદરો ચોરાણી, મારું હૈયું ચોરાણું. ચોરનારનું નામ કહો, હમણાં હાજર કરું. કહું? હમ. એનું નામ છે યુવરાજ ભીમદેવ. રખેવાળી જ ચોરી કરી છે. ને બદલામાં કંઈક આપ્યું છે ને? શું? મારું હૃદય, મારું સર્વસ્વ. છતાંય તમને સંતોષ ન હોય તો પહેરાવો તમારા સુવાળા બાહોની બેડી, કરી લો તમારી આંખોમાં મને કેદ, અને ગુંગળાવી નાખો પ્રેમથી. કુમાર, પણ તારા, તમારા પિતા લંકા નરેશ છે. આપણા મનમળ માથે એ મંજૂરીની મોહર મારશે? આપણી પ્રીત સાચી હશે તો મારા પિતાજી તો શું, સ્વયં ભગવાન પણ આપણી પ્રીતને મંજૂરીની મહોર મારશે. આપણે જોડે જ રહીશું, ભવો ભવ, ભવો ભવ. હજી એ બાજી મારા હાથમાં છે, હજી વધુ એક દાવ ખેલી લો. કુમાર થશે તો મારો છે, બીજા કોઈનો નહીં.